કિડની કેન્સર વિશે 5 ખોટી માન્યતાઓ વિશે આજે જાણીએ। માન્યતા 1, કિડની કેન્સર દુખાવો કરે છે। આ માન્યતા ખોટી છે। શરૂઆતના સ્ટેજમાં કિડની કેન્સર મોટા ભાગે પીડા રહિત હોય છે। બીજી માન્યતા, પેશાબમાં લોહી આવવું એ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના લક્ષણ હોય છે। આ પણ ખોટું છે। કિડની કેન્સર જનરલી પેશાબમાં લોહી આવે એવા સંકેતથી સ્ટાર્ટ બી થતું હોય છે। માન્યતા ત્રીજી, કિડની કેન્સર ધૂમ્રપાન કરતા વ્યક્તિઓમાં જોવા મળે છે। આ માન્યતા પણ સંપૂર્ણ રીતે સાચી નથી। ખાલી ધૂમ્રપાન કરતા લોકોમાં જ કિડની કેન્સર થાય એવું જરૂરી નથી। આના સિવાયના બીજા ઘણા બધા કારણો છે કે જેમાં કિડની કેન્સર થઈ શકે છે। હા, ધૂમ્રપાન પણ એક મોટું કારણ છે કિડની કેન્સર થવાનું। ચોથી માન્યતા, પાણીની કિડનીની ગાંઠ એક કેન્સર હોઈ શકે છે। આ પણ ખોટું છે। મોટા ભાગે નહીં, કિડનીમાં રહેલી પાણીની ગાંઠો બિનાઇન એટલે કે કેન્સર રહિત હોય છે। અમુક શંકાસ્પદ ગાંઠો માટે નિદાન કરવું જરૂરી છે। પાંચમી માન્યતા, કિડની કેન્સર એટલે જીવનું જોખમ। આ પણ માન્યતા ખોટી છે। કિડની કેન્સર જો શરૂઆતના તબક્કામાં ડાયગ્નોઝ કરવામાં આવે તો એને સંપૂર્ણ રીતે મટાડી શકાય છે। આવી ફેક્ટ બેઝ સાચી માહિતી મેળવવા માટે યુરોલોજિસ્ટ ડોક્ટરને સંપર્ક કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુને વધુ શેર કરો।